નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક ફરીથી નવા જ વિડીયોમાં. આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ સરસ મજાની વાત કરવાની છીએ, પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મહેનત કરવા છતાં સફળતા કેમ નથી મળતી, એનું કારણ શું છે. સ્વામી વિવેકાનંદ એમની સભાખંડની અંદર સભા ભરીને બેઠા હતા. એમાં અલગ અલગ પ્રશ્નોત્તરી થતી હતી લોકો દ્વારા. લોકોના જે કંઈ પ્રશ્ન હતા એ સ્વામી વિવેકાનંદની સમક્ષ રજૂ કરતા હતા અને સ્વામી વિવેકાનંદ તેનો સરસ અને સુઘડ એમ કહેવાય કે ઉકેલ આપતા. એમાંથી એક વ્યક્તિ ઊભો થયો અને એને કીધું કે સ્વામીજી, હું ખૂબ જ મહેનત કરું છું, હું અથાગ પરિશ્રમ કરું છું, ખૂબ જ મહેનત કરું છું, છતાં મને સફળતા કેમ નથી મળતી. જેવા સ્વામીજી એને જવાબ આપવા લાગ્યા તો પાછો પેલો ફરીથી શરૂ થયો. સ્વામીજી, હું ખૂબ જ મહેનત કરું છું, દિન રાત એક કરીને ખૂબ જ આગળ વધવાનો પ્રયત્ન કરું છું, છતાં મને સફળતા કાં નથી મળતી. તો સ્વામીજી બોલે એ પહેલાં એ બોલવાનું ચાલુ રાખ્યું, એને બોલવાનું બંધ કર્યું નહીં. સ્વામીજીએ એ વ્યક્તિને કીધું કે તમે મારું એક કામ કરશો. સ્વામીજી કે પેલો ભાઈ કે હું જરૂર કરીશ, ચોક્કસ કરીશ, પણ તમે મને આ વાતનો ઉકેલ આપો કે હું અથાગ મહેનત કરું છું, પરિશ્રમ કરું છું, છતાં મને સફળતા કાં નથી મળતી. સ્વામીજીએ કીધું વાંધો નહીં, હું તમને તમારી સમસ્યાનો ઉકેલ આપું, પણ તે પહેલાં તમે મારું એક કામ કરો. તો કે વાંધો નહીં, જેવી આપની આજ્ઞા. પછી એ વ્યક્તિને કીધું કે આપણા મઠની અંદર એક કૂતરો છે જેને રોજ ભ્રમણ કરવાની આદત છે, જેને ફરાવવાની આદત છે, પણ જે વ્યક્તિ એને ભ્રમણ કરવા લઈ જાય છે એ વ્યક્તિ આજે ગેરહાજર છે. તો શું તમે એને 2-4 દિવસ ભ્રમણ કરાવશો? પેલું વ્યક્તિ કે ચોક્કસ, જેવી આપની આજ્ઞા. આપની આજ્ઞાનું પાલન. બીજા દિવસે એ વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિ કૂતરો લઈ અને સમગ્ર વિસ્તારની અંદર, સારા વિસ્તારની અંદર ભ્રમણ કરવા નીકળ્યો. સવારે 8 વાગે નીકળ્યો હતો, 10 વાગે ભ્રમણ કરાવ્યું અને પાછું સ્વામીજી પાસે આવ્યો અને સ્વામીજીને કીધું, સ્વામીજી, આપની આજ્ઞા મુજબ હું આ કૂતરાને ભ્રમણ કરાવી અને આવ્યો છું. સ્વામીજી કે સરસ. સ્વામીજીએ જોયું તો કૂતરો ખૂબ જ થાકી ગયો હતો. તો એને પૂછ્યું એ વ્યક્તિને કે આપ બંને સાથે ગયા હતા, કૂતરો અને તમે બંને સાથે મેં મોકલ્યા હતા, તો એ થાકી ગયો છે અને તમે કેમ નથી થાક્યા? જેટલું એ ફર્યો છે એટલું તમે ફર્યા છે, તો તમે કેમ નથી થાક્યા? તો પેલા વ્યક્તિ સ્વામીજીને ઉત્તર આપ્યો કે હું જ્યારે આને ગલીએ ગલીએ ભ્રમણ કરાવતો હતો ત્યારે બીજી ગલીના કૂતરાઓ જ્યારે આની સામે જુએ ત્યારે આ એની સામે ફટાકથી દોડવા લાગે અને એની સામે મસ્તી કરે, એની સામે ઝઘડો કરે. તો એવું બધી ગલીઓમાં કૂતરા એવું જ કર્યું છે કે જે કોઈ અન્ય કૂતરું જુએ તો એની સામે ઝઘડવા જાય, એને ભસે અને એની સાથે મસ્તી કરે અને એને સીધો દોડવા જ લાગે. એટલા માટે થાકી ગયો. તો જ્યારે એ એને મસ્તી કરતો હોય અને એને દોડવા જાય ત્યારે હું એને પછી પાછું ખેંચી લઉં. એમ કરતાં એ દોડી દોડીને થાકી ગયો છે. સ્વામીજીએ કીધું કે તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. એ કેવી રીતે? તો સ્વામીજીએ કીધું કે તમે જ્યારે પણ કોઈ પણ કામ કરો, કોઈ પણ મહેનત કરો, એક સમયે એક જ કાર્ય કરો, એક સમયે એક જ કાર્ય કરો અને એમાં જ પૂરેપૂરી મહેનત, એમાં જ પૂરેપૂરું સ્ટ્રગલ, એમાં જ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરો. કાર્ય ચોક્કસ સફળ થાય અને થાય. તમારું પૂરેપૂરું ધ્યાન, તમારું પૂરેપૂરું મન, તમારી પૂરેપૂરી શક્તિ એક સમયે એક જ કાર્યમાં વપરાય તો કોઈ પણ કાર્યને સફળ થવામાં ક્યારેય કોઈ બાધા આવતી નથી. માટે સ્વામી વિવેકાનંદ અને એ વ્યક્તિના આ વાર્તાલાપ પરથી આપણને એ જ શીખવા મળે છે કે એક સમયે એક જ કાર્ય કરવું, એક સમયે જુદા જુદા કાર્ય કરતી વખતે એક પણ કાર્યમાં સફળતા મળતી નથી. એક સમયે એક કાર્ય કરવાથી આપણું પૂરેપૂરું મન એક જ કાર્યની અંદર કેન્દ્રિત રહે છે, એક જ કાર્યની અંદર ધ્યાનમાં રહે છે અને સફળતા મળવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. માટે એક સમયે અલગ અલગ કામ કરતાં એક સમયે એક જ કામ પૂરા મનથી, પૂરા દિલથી અને પૂરા ધ્યાનથી કરીએ તો સફળતા ચોક્કસ મળશે અને મળશે. મારા આવા જ સંદેશ સાથે બધાને જય.